તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ બેનથી તમે સાવધાન રહેજો। તમે જોઈ લો મિત્રો, આ બેન જોઈ લો, ટોલ ટેક્સ હોય ને અહીંયા ગાડી મિત્રો આવી હાલત થાય છે। અહીંયા નીચે તમને બાઇક જોવા મળતું હશે અને એ બેન તમે જુઓ કે ખટારાવાળા ભાઈને કઈ રીતે હેરાન કરે છે। મિત્રો અહીંયા સવાલ એ ઉત્પન્ન થાય કે શું ખટારાવાળા ભાઈએ કોઈ ટક્કર મારી હશે કે પછી શું આ બેન કોઈ ટોલ ટેક્સ ઉપર પૈસા માગતા હોય એના કારણે આવું હોઈ શકે। એ તો તમારે કમેન્ટ કરવાની છે ભાઈ, બરોબર। તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું। દર્શક મિત્રો, તમને ખબર હશે ખટારાવાળા ભાઈઓ કેટલી બધી મહેનત કરતા હોય, બિચારા રાત દિવસ ખટારા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ભાઈ। અને એવાની વચ્ચે અત્યારે એક વિડીયો વાયરલ થયો, જે તમે બેન જોઈ રહ્યા છો, એ નારી શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે ભાઈ। આપણે પુરુષ હોઈએ એટલે આપણે કંઈ કહી ન શકીએ, એમની ઉપર હાથ ન ઉપાડી શકીએ ને કે આપણી ઉપર કાર્યવાહી થઈ જાય ભાઈ। હવે તમે વિચાર કરો, જે જગ્યાએ માણસ સાચો હોય એ જગ્યાએ પણ માણસ નથી બોલી શકતો ભાઈ। આજકાલના કાનૂન જ એટલા ખતરનાક છે ભાઈ કે મહિલા પ્રત્યે તમે કાંઈ પણ કરો તો તરત જ તમારી સામે મોટી મોટી કાર્યવાહી થઈ જતી હોય છે। મિત્રો અત્યારે તમે આ વિડીયો જુઓ, જેની અંદર તમે જે બેન જોઈ રહ્યા છો, એ બેને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, નારી હોવાનું બતાવી રહ્યા છે ભાઈ। કેમ કે ખટારાવાળા ભાઈ જુઓ મિત્રો, એ બેનને કાંઈક કરતા પણ નથી, હાથ પણ નથી અડાવતા। એ બેન ક્યાંક ને ક્યાંક ખટારાવાળા ભાઈને મારી રહ્યા છે, એ માર પણ બિચારા ખાઈ રહ્યા છે। તમે વિચારો, ખટારાવાળો ભાઈ, મરદ ભાઈ, આપણે કહે ને કે મરદ, એ મરદ જો માર ખાય ભાઈ, એને ખબર છે ભાઈ કે જો હું કદાચ એક આમ ટપલી અડાડીશ ને તો પણ મારી ઉપર ખોટી કાર્યવાહી થઈ જશે ભાઈ। એમને ભાઈને ખબર છે ભાઈ, એટલે ભાઈ નથી ઈચ્છતા કે એના કારણે એની જિંદગી ખતરામાં જાય। પણ મિત્રો અહીંયા ખબર એ નથી પડતી કે શું ખરેખર આ ખટારાવાળા ભાઈએ કોઈ આ ઠોક્યું હશે બાઇકને કે પછી આ કોઈ પૈસા ઉઘરાવવાવાળા હશે। એ પણ તમે એકવાર કમેન્ટ કરજો। બાકી મને આમાં કંઈ ખબર પડતી નથી, બાકી એવું લખ્યું હોત તો ખબર પડી જોત ભાઈ। હવે તમને શું લાગે મારા ભાઈઓ, તમે આટલા દિવસ સુધી ગાડીઓ ચલાવતા હોય એટલે તમને વધારે ખબર હોય ભાઈ, તો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ। હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો।